આજે વાત કરીશું સવિનય કાનૂન ભંગ આંદોલનની, ઇતિહાસના સૌથી શક્તિશાળી અહિંસક વિરોધની. પણ સવાલ એ છે કે એક ચપટી મીઠાઈએ આખા બ્રિટિશ સામ્રાજ્યને કઈ રીતે હચમચાવી દીધું? આખી વાતની શરૂઆત થઈ અંગ્રેજોના અન્યાયી કાયદાઓને પડકારવાથી. તો 1930માં ગાંધીજીએ આ આંદોલન શરૂ કર્યું, જેનો સિદ્ધાંત એકદમ સરળ હતો: શાંતિથી કાયદા તોડવા. અને એમાંય નિશાન પર હતો મીઠાનો કાયદો. વિચારો, જે બધા માટે જરૂરી છે એના પર પણ ટેક્સ. અને આ જ વિરોધમાંથી જન્મ થયો ઇતિહાસની સૌથી યાદગાર કૂચનો, દાંડી કૂચ. ગાંધીજીએ સાબરમતી આશ્રમથી પોતાના 78 સાથીઓ સાથે આ યાત્રાની શરૂઆત કરી. આ કૂચ ચાલી પૂરા 24 દિવસ, અને રસ્તામાં લોકો જોડાતા જ ગયા. પગપાળા દરિયા કિનારા સુધીનું અંતર હતું લગભગ 240 માઇલ. કેટલું લાંબુ અંતર! અને 6 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચીને ગાંધીજીએ મીઠું બનાવીને કાયદો તોડ્યો. બસ, આ એક ચિંગારીએ આખા દેશમાં આગ લગાવી દીધી. આંદોલન હવે રાષ્ટ્રવ્યાપી બની ગયું. દેશભરમાં લોકોએ મીઠાના કાયદા તોડ્યા, વિદેશી માલનો બહિષ્કાર કર્યો અને ટેક્સ ભરવાની ના પાડી. તો હવે જોઈએ કે આ મોટા આંદોલનના પરિણામો શું આવ્યા અને એનો વારસો શું છે. બ્રિટિશ સરકારે જવાબમાં ગાંધીજી સહિત હજારો લોકોની ધરપકડ કરી. પણ આંદોલન એટલું મોદું હતું કે અંગ્રેજોને ઝૂકવું પડ્યું અને વાટાઘાટો માટે તૈયાર થવું પડ્યું. એક તરફ ધરપકડો થઈ, પણ બીજી તરફ આ લડતને દુનિયાભરમાં ઓળખ મળી. સૌથી મોટી વાત એ હતી કે આ આંદોલને સમાજના દરેક વર્ગને જોડ્યો અને લડતને મજબૂત બનાવી. આ બધું જોઈને એક સવાલ થાય છે: શું આજે પણ અહિંસક વિરોધ આટલો જ શક્તિશાળી છે?